તો નમસ્કાર મિત્રો અત્યારે વિવાદ તો ચાલુ જ રહ્યો છે ગરાસિયા સમાજ વચ્ચે અને ઠાકોર સમાજ વચ્ચે। તેમાં ગમનભાઈ સાંથળે પણ થોડા સમય પહેલા તે સોંગ ગાયેલો હતો અને અત્યારે વિજયભાઈ જોરનાંગનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તેમાં વિજયભાઈ જોરનાંગ પણ એ જ સોંગ ગાઈ રહ્યા છે કે ઓબુલાની પાળમાં પીલાનો માર્યો રે ગરાસિયો। તો મિત્રો આ સોંગનું મેઇન કારણ શું છે, ગાવાનું કારણ શું છે અને મેઇન સોંગનો મતલબ શું છે, એ જો કોઈ પણ ભાઈને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને આપણે બધા જ સમાજોને એક થવાની જરૂર છે। આ રીતના બધા વિખરાઈ જશો તો સારું નથી આગળના સમયમાં। એટલે બધા જ ભાઈઓ અમુક જે 2-5% લોકો છે તેમના કારણોસર આ સમાજમાં વિવાદ ના ફેલાવો અને બધા જ ભાઈ છીએ આગળથી પણ અને બધા સાથે રહેશો તો સારું કહેવાય। એટલે આ સોંગ એક ઠાકોરની દીકરીએ પણ થોડા સમય પહેલા ગાયેલું હતું, પછી ગમન ભુવાજીએ પણ થોડા સમય પહેલા ગાયું હતું અને અત્યારે વિજયભાઈ જોરનાંગનો પણ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તેમાં પણ એમને આ સોંગ ગાયેલું છે, એ પણ થોડા સમય પહેલા। તો આ સોંગનો મતલબ જો તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખવાનું તમે ભૂલતા નહીં। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। અને મિત્રો તમારું શું કહેવું છે કે આ વાત હવે આગળ વધી જ જશે કે પછી આ વાતનો કોઈ પણ નિકાલ આવશે કે બંને સમાજો જે લોકો જે વિરોધ ફેલાવનારા છે એ લોકો વચ્ચે સમાધાન કરાવીને જે આપણો આગળથી ચાલ્યું આવે છે એ રીતના ભાઈ થઈને રહેશે કે પછી આ વિવાદ આગળ વધી જ જશે? એના વિશે તમારે શું કહેવું છે એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને મિત્રો આપણે જોઈએ તો અત્યારે હાલ ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગ આ જ ચાલી રહ્યું છે। જે પણ આપણે રીલ જોઈએ એમાં સૌથી પહેલા તો જે 5 રીલો હોય છે એમાંથી 3 કે 4 રીલો તો આ સોંગની જ આવે છે। એમાં ઠાકોર સમાજ અને ગરાસિયા સમાજ એકબીજા સામે વિરોધની રીલો બનાવે છે અને એકબીજા સામે મોકલી રહ્યા છે। તો એ અત્યારે બંધ કરી દેવામાં ફાયદો છે, કેમ કે આપણો સંબંધ બગડે એવું કોઈ દિવસ ના કરાય। એ વાત વિશે તમારે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। અને આપણો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં લખી દેજો।